તરફ સુરતમાં તાપી નદી તોફાની બની છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નદી તોફાની બની। તાપી નદીમાં 2.63 લાખ ક્યુસેક પાણીની આવક જોવા મળી છે। તાપી કાંઠાના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। સુરત તાપી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે તાપી કિનારા ઉપર। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। એક ડરામણા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે તાપી કિનારા ઉપર। જે પ્રમાણે ઉકાઈ ડેમમાંથી 1,67,000 ક્યુસેક જેટલું પાણી સતત છોડવામાં આવી રહ્યું છે, ત્યારે આ પાણી છે એ અત્યારે આવી રહ્યું છે તાપી નદીમાં। અને જે પ્રમાણે તાપી નદી કેચમેન્ટ વિસ્તારની અંદર જે વરસાદી પાણી છે એ અત્યારે વહેતું જોવા મળી રહ્યું છે, ત્યારે આ પાણી જે નજર સમક્ષ જોવા મળી રહ્યું છે એ 2,63,000 ક્યુસેક જેટલું પાણી છે એ જોવા મળી રહ્યું છે। ત્યારે તાપી નદી અત્યારે બંને કાંઠે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે તાપી નદી કિનારા ઉપર જે દ્રશ્ય તમે જોઈ શકો છો, જે કિનારા ઉપર જે ડક્કાવાળો આવ્યો છે એ મંદિર પરિસર છે। મંદિર પરિસરમાં પણ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે અને આ ધસમસતો પ્રવાહ, લોકોને ડર લાગે એ પ્રમાણેની તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે આ તસવીરો જોઈ શકો છો, તાપી નદીમાં એક ક્ષણમાં 2.63 લાખ ક્યુસેક પાણી છે એ સતત વહેતું નજરે આવી રહ્યું છે। અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આ જોઈ શકાય છે। જે પ્રમાણે ધસમસતો પ્રવાહ છે અત્યારે જોવા મળી રહ્યો છે, ત્યારે આ પાણી છે ઉપરવાસમાં વરસી રહેલું પાણી છે સીધું અત્યારે કોઝવે તાપી નદી તરફ આવી રહ્યો છે અને આ પાણી વહેણ સાથે દરિયા તરફ આગળ જોવા મળી રહ્યું છે। આ સરદાર બ્રિજ તમે જોઈ શકો છો અને ત્યારબાદ વિવેકાનંદ બ્રિજ પણ અત્યારે જોવા મળી રહ્યો, પરંતુ સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા અત્યારે ખડે પગે જવાનોને ઊભા રાખવામાં આવ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, એસએમસીના સુરક્ષા કર્મચારીઓ તેમને ગોઠવી રહ્યા છે। કોઈ પણ વ્યક્તિ આ તાપી નદી કિનારાઓ પાસે ન આવે તેની ખાસ તકેદારી છે એ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। પરંતુ જે રીતના ધસમસતો પ્રવાહ અત્યારે હાલ તાપી નદીનો જોવા મળી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતે અત્યારે કોઝવેનો પાણીનો નજારો ડરાવનો હતો એ જ પ્રમાણેનો અત્યારે હાલ તસવીર છે એ સુરત શહેરના જે તાપી નદી કિનારો છે તેનો જોવા મળી રહ્યો છે। કિનારા પરથી સહી સલામત ખસી જવા માટેની તંત્રની અપીલ છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।